ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? અમે આશા કરીએ છીએ કે તમે બધા મજામાં હશો અને અમારો વ્લોગ સ્કીપ કર્યા વગર જોતા હશો. અને અમે નીકળી ગયા છીએ ઘરેથી અને અમે જઈએ છીએ ફાર્મે. કાલે નહોતા ગયા તો કીધું આજે આટો માર લઈ કે શું કામ થયું છે. બરોબર ને? ઉપરનું બાલ્કનીનું કામ તો બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એવું કીધું. જોઈને તમને બતાવું શું કામ થયું છે. ચલો લેટ્સ ગો. આજે આપણી લાઈન ખાલી છે. આ ભાઈ આવે છે, જવું છે, સિગ્નલ ચાલુ થઈ ગયું છે એટલે કાંઈ વાંધો નહીં. ચાલો તો આજે મસ્ત તડકો આવે છે, વરસાદી માહોલ નથી. હવે વરસાદની આગાહી પૂરી થઈ ગઈ હોય તો સારી વાત છે, થોડું કામ પતી જાય. નહીં તે વરસાદ તો નથી આવતો. ધૂળ ઉડેશ નગરી, રોડ બગડી ગયો છે ને એના લીધે દેખાય છે. અમારું પણ બતાવું. જો અહીંયા ઓલી બાજુનો રોડ બહુ ખરાબ છે એટલે આપણે ગાડી અહીંથી લઈ લીધી. જો અહીંયાથી આપણું કામ આવું લાગશે. નળિયા ચડી ગયા છે બધા. કલર બારનો બાકી છે, કલર થઈ જાય પછી મસ્તીનું થઈ જાય. અહીંયા સુધી આપણું કામ છે. જો અહીંયા બધે નળિયા લાગી ગયા. આવું લાગશે આપણું મકાન સામેથી. ઉપર સાફ સફાઈ હાલે છે, નીચે પરચુરણ ક્લસ્ટરનું કામ બાકી હતું એ હાલે છે. કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો. અને યાર સબસ્ક્રાઈબ કરી દો. આવું શું કરો છો યાર? ચેનલને વિડીયો જોવો છો, સબસ્ક્રાઈબ તો કરી દો. સામેથી આટો મારીને નીકળી ગયા. હવે આપણે જઈએ છીએ ઓફિસે. તમે વિચાર કરતા હશો ઓફિસ, પણ ઓફિસ આપણે બતાવી નહીં શકીએ અત્યારે. ફિલહાલ ટાઈમ આવશે ત્યારે બધું બતાવવામાં અને કહેવામાં આવશે. વસ્તુ કરેક્ટ ટાઈમે જ બરોબર હોય એવું બધા કહે છે. મને નથી ખબર, પણ મારે બતાવવું નથી અત્યારે કે આ કેમ ને કેટલું. સમય આવશે ત્યારે બધું બતાવી દઈશ. અત્યારે જે કરવાનું છે એ મને કરવા દો. તમે ટાઈમ આવશે ત્યારે ખબર પડી જાય. ચાલો, તડકો છે પણ માણસો કોઈ એવા નથી. નળિયાનું કામ બધું થઈ ગયું અને ઉપર સાફ સફાઈ હાલે છે અને કહી દીધું એ કરી નાખશે. ચાલો 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 આપણે ઓફિસેથી નીકળ્યા. એક ભાઈ બીજા ભાઈની ફ્રેન્ડની ઓફિસે જઈએ છીએ. તો ક્યાં છે એની ઓફિસ? અહીંયા અંદર જવાનું છે. અહીંયા અંદર તો ભાઈ એક નંબર બનાવી દીધી છે. ઓફિસેથી પણ નીકળી ગયા. હવે આપણે જઈએ છીએ બીજે ક્યાંક. એક કામ પતી ગયું, બીજું કામ પતી ગયું, ત્રીજા કામે જઈએ છીએ. જોઈ શું થાય છે. ગાડીમાં ડીઝલ પૂરું થઈ ગયું છે. નખાવું નહોતું પણ હવે નખાવવું પડશે, કેમ કે આપણે સર્વિસમાં દેવાની છે. તો કીધું કે આવે પછી ડીઝલ નખાવશું. હજી થોડીક વાર છે. હા, તો થોડુંક ડીઝલ નખાવી દઈએ. કેમ થાય છે જોઈ લઈએ. થોડુંક નખાઈ દઈએ તો ત્યાં સર્વિસનો ટાઈમ આવી જાય. આપણે નખાવાનું ડીઝલ નખાઈ દઈએ. ડીઝલ ગાડી બંધ કરી દીધી છે. હા ઓકે, જીરો દે લીધો. પેમેન્ટ કાર્ડ કાઢ લઈ. કસ્ટમર પ્રિન્ટ ન કાઢતા. કાર્ડ અને મૂકી દઈએ અહીંયા. ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ. કેટલી રેન્જ આવી? 630 કિલોમીટરની રેન્જ આવી છે. આપણે ચલાવવાની છે કેટલી? 600 કિલોમીટર. પછી આપણે સર્વિસમાં દેવાની છે 90,000 થઈને. ત્યારે જગ્યા આપણે ઘરે આ ગાડી પડી છે, એની બાજુમાં ગાડી મૂકી દીધી. આપણે પાણી બોટલ લઈ લઉં.
નથી બહાર નીકળો ને પાછળથી બતાવું કેવી લાગે છે. કઈ વધારે સારી લાગી છે કોમેન્ટ કરીને કહેજો. લેટ્સ ગો. આપણે જઈએ છીએ અહીંયા આપણી ગાડી આશ જાજુ નહીં ચાલવું આપણે જઈએ છીએ આપણા અંકલના ઘરે ટુ મીટ માય કઝિન. ચલો ગાઈઝ, લેટ્સ ગો.